વડોદરાની જમનાબાઈ હોસ્પિટલના કેમ્પસમાં અકસ્માત, 3 વર્ષના માસૂમ બાળકનું મોત. મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના પીપળિયા ગામ ખાતે રહેતા નરેશભાઈ અંગારી તેમના પરિવાર સાથે જમનાબાઈ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. તેમની સાથે તેમનું 3 વર્ષનું બાળક નિવેદ પણ હતો. આ દરમિયાન જમનાબાઈ હોસ્પિટલના પરિસરમાં આ બાળક રમી રહ્યું હશે તેવામાં અચાનક એક મહિલા તબીબ ડૉક્ટર ગુડિયા પ્રમોદ સિન્હાના કારના પૈડા બાળક નિવેદ પર ફરી વળ્યા હતા. આ ઘટનાને લઈને તાત્કાલિક મહિલા તબીબે આ બાળકને સારવાર માટે એસએસજી હોસ્પિટલ લઈને આવતા ફરજ પરના તબીબો આ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા. બનાવને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે જમનાબાઈ સરકારી હોસ્પિટલના કેમ્પસમાં જ આ ઘટના બની તેમ છતાં આ બાળકને આ હોસ્પિટલમાં નહીં લઈ જઈને એસએસજી હોસ્પિટલમાં મહિલા તબીબ લઈને આવતા આ બાબત ચર્ચાનો વિષય બની હતી. આજે અમારા જાણ મુજબ સવારે ડૉક્ટર ગુડિયા પ્રમોદ કુમાર સિન્હા ડ્યુટી પર અહીં હોસ્પિટલ ખાતે આવી રહ્યા હતા ત્યારે એમની ગાડી અહીંયા એક બાળક કામ કરતું હતું, એ બહાર રમતું હતું તો એની ગાડી નીચે આવી ગયા અને થોડુંક હેડ ઇન્જરી જેવું થયું હતું. તો એના માટે તાત્કાલિક ડૉક્ટર ગુડિયાબેન એમની ગાડીમાં એસએસજી ખાતે લઈ ગયા છે એવી અમને જાણ મળેલ છે. સર, હવે આમાં આગળ કાર્યવાહી કરવાની થાય છે ખરી? કારણ કે ક્યાંક ને ક્યાંક ડ્રાઇવિંગ બેદરકારીને લીધે આ ઘટના ઘટી છે. ના, આમાં આપણે આગળ અત્યારે ત્યાંની કન્ડિશન શું છે બાળકની અને બાળકની હાલત શું છે એના પરથી. સર, આપણે જણાવી દઉં બાળકનું મોત થઈ ગયું છે અને હાલ પીએમ માટેની પ્રોસિજર ચાલુ કરી. જો બાળક તમે કહો છો એ પ્રમાણે જો એક્સપાયર થઈ ગયું હોય અને પીએમ ત્યાં થશે અને મેડિકો લીગલ જે પણ આપણે કાર્યવાહી કરવાની આવશે એની કાર્યવાહી કરવાની રહેશે. અને જે આમાં કદાચ જરૂર પડશે તો આપણે એના કોની ભૂલ છે એ પણ આપણે જોઈશું. અગર ભૂલ નીકળે, કારણ કે સીસીટીવીમાં કેદ થયેલું છે, જો મેડમની ડ્રાઇવિંગની ભૂલ નીકળે તો કયા પ્રકારના પગલાં લેવાની જોગવાઈ છે? ભૂલ નીકળે તો આપણે ઉપરની આપણી આરડીડીની કચેરીને ગાંધીનગર જાણ કરીશું અને ત્યાંથી જે પણ એમને સરકારી નિયમો અનુસાર જે પણ કાર્યવાહી થતી હશે એ આપણે પગલાં લઈશું. સર, ડૉક્ટર ગુડિયા સિન્હા જે છે તેઓ કેટલા વર્ષથી હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને કયા? ડૉક્ટર ગુડિયા પ્રમોદ સિન્હા એ મેડિકલ ઓફિસર છે અને છેલ્લા 3-1 વર્ષથી અહીંયા ફરજ બજાવે છે. એ હજી અમારે એમની જોડે કોઈ કોન્ટેક્ટ થયો નથી. એ પોતે અત્યારે એસએસજીમાં ગયેલા છે એટલે અમારે એમના તરફથી કોઈ ઇનપુટ્સ મળ્યા નથી કે શું થયું હતું ને શું બનાવ.